આજે તો મેં જોયું પહેલી વખત 100 ટાયર વાળો ખટારો. જય શ્રી રામ. આપને પલ્લુ ને પલ્લુ જલુ ને નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત. સવારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા ઓફિસે જવા. ઓફિસેથી આવીને બપોરના રોટલા ભૂખ્યા થઈ ગયા તો પહેલા આપણે એને ખાઈ લીધા. આજે ઓફિસનો ટાઈમ વહેલો હતો તો આપણે ઓફિસેથી વહેલા ઘરે આવી ગયા હતા તો આપણે હેર વોશ કરી નાખ્યા. હેર વોશ કરીને થાકી ગઈ હતી એટલે પેલા મેં જીતને કીધું આજે હું રસોઈ નહીં બનાવું તો કે કાંઈ વાંધો નહીં, કારણ કે મારે ખાવી હતી આજે પાણીપુરી. ચલો આપણે આવી ગયા પાણીપુરી ખાવા, ઈ પણ ટોપલા વાળાની. હો, હજી પાણીપુરી નો આપણો વારો આવે નહીં ને ત્યાં તો મેં જોયો 100 ટાયર વાળો ખટારો જબરદસ્ત. અને ધ્રોલમાં ખટારાનો ટ્રાફિક રાતે જ કેમ થાય છે જરાક તમે કમેન્ટ કરીને કહો. તમને બધાને એક ખુશ ખબર આપી દઉં, જેને જેને શિયાળામાં સ્વેટર લેવું હોય અહીંયા પહોંચી જાય છે. સ્વેટરના તો જબરો સ્ટોક સાથે આવી ગયા છે. સ્વેટર બધા છેટેથી દર્શન કરીને આપણે ત્યાંથી નીકળી ગયા ને આપણે ખાવાના હતા હવે ઘૂઘરા. આપણે તમને બધાને ખબર જ છે સિદ્ધનાથના ઘૂઘરા ફેમસ છે, તો મારે જેડુને ખાવાનું થઈ ગયા સિદ્ધનાથના ઘૂઘરા. ધ્રોલમાં નાસ્તાનું નામ આવે ને એટલે પેલા સિદ્ધનાથના ઘૂઘરા આવે. તમે આ સિદ્ધનાથના ઘૂઘરા ખાધા છે કે નહીં જરાક કમેન્ટ કરીને કહેજો. ફાઇનલી હવે ઘૂઘરા ખવાઈ ગયા હતા ને આપણે હવે ગુલ્ફી ખાવી તો આપણે લીધી કાલા જાંબુ ને જીતે લીધી રોજ, કારણ કે ઉનાળાને કરી દેવાનું હતું હવે ટાટા બાય બાય ને શિયાળાનું વેલકમ કરવાનું હતું. ઈ ખુશીમાં આપણે ગુલ્ફી તો ખાવી પડે ને. તો આજનો દિવસ અહીંયા સુધી. આજના મિની બ્લોગ બેઠો મોર મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.